નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબતે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે। જેમાં મિત્રો ઉમેદવાર પોતાના લગ્ન હોવાના કિસ્સામાં, ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં અથવા તો મહિલા ઉમેદવાર માટે પ્રસૂતિના કિસ્સામાં શું કરવું, કઈ રીતે અરજી કરવી તેના માટેની એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, આ જાહેરાત વિશેની તમામ પ્રકારની માહિતી મેળવીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1 માર્ચ 2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ પરીક્ષાના કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષા હોવાના કારણોસર તદુપરાંત મહિલા ઉમેદવારને પ્રસૂતિના તારીખના કિસ્સામાં તથા અનિવાર્ય સંજોગોમાં પરીક્ષાની તારીખ અનુકૂળ ન હોય તે માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી તારીખ અંગેની મંડળને અગાઉ જાણ કરવા બાબતે એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જેમાં મિત્રો આપણે જાણકારી મેળવીએ તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લેશું કે ઉમેદવારના પોતાના લગ્ન હોવાના કિસ્સામાં ઉમેદવારે શું કરવું। તો આ માટે ઉમેદવારે તેમના લગ્નની અસલ કંકોત્રી સાથે ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। તદુપરાંત ઉમેદવારને લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ ચર્ચા કરેલી ઉમેદવારને યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં શું કરવું। તો આ માટે ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂરી આધારો તથા ₹50ના સ્ટેમ્પ સાથે પરીક્ષાના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો ચર્ચા કરેલી મહિલા ઉમેદવારના પ્રસૂતિના કિસ્સામાં શું કરવું। તો આ માટે ઉમેદવારે સમકક્ષ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિ અંદાજિત તારીખ અંગેની જરૂરી આધાર પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। મિત્રો, આમાં અરજી કરવા સમયે સોગંદનામા કરવાની જરૂર પડતી નથી। ત્યારબાદ મિત્રો ચર્ચા કરેલી અગત્યની તારીખો વિશે કે કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। તો મિત્રો, આ અનિવાર્ય સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની આ સાથે સામેલ નિયત નમૂના મુજબની અરજી તારીખ 12 માર્ચ 2024 સુધીમાં મંડળને રૂબરૂ અરજી કરવાની રહેશે। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અરજીનો નમૂનો પણ તમને આપવામાં આવ્યો છે, જે તમે એની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, તમે અત્યારે જોઈ શકો, સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમને અરજીનો નમૂનો કેવો છે, તમે તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો। મિત્રો, આ મુજબનો અરજીનો નમૂનો રહેશે, જે તમારે અરજી કરવા માટે 12 માર્ચ 2024 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। એટલે કે મિત્રો, તમને અહીં અરજીનો નમૂનો આપવામાં આવ્યો છે, આ નમૂના મુજબની અરજી તમારે 12 માર્ચ 2024 સુધીમાં મંડળને રૂબરૂ રજૂ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો ઉમેદવાર દ્વારા મળેલી અરજીઓની બાબતે મંડળ દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી ઉમેદવારના હિતમાં નિર્ણય લેવામાં આવશે તથા મંડળ આ બાબતે જે નિર્ણય લેશે તે ઉમેદવારને બંધન કરતા રહેશે। તો મિત્રો, આવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અનિવાર્ય સંજોગોના પરીક્ષા માટે અનુકૂળ સમય ન હોય તે તારીખ અંગેની અગાઉ જાણ કરવા બાબતે તે જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો તમારે 12 માર્ચ 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।